કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો દોસ્તો મિત્રો, થોડા સમયમાં વરસાદ જે છે 26-25 તારીખની આસપાસથી જે ધોધમાર વરસાદ પડ્યો છે, ખાસ કરીને વાત કરું ગુજરાતમાં તો ઘણું ખરું એવું નુકસાન છે. જો અમારી પર્ટિક્યુલર અમદાવાદની વાત કરું તો હજુ પણ પાવર કટ ઓફ છે, પાવરમાં લોચા છે અને એના લીધે થઈને ક્યાંક ને ક્યાંક જે છે હમણાં થોડા ટાઈમથી કનેક્ટ નથી થયો તમારી સાથે. ઠીક છે, તો આ વિડીયો જે છે લેપટોપમાં હું રેકોર્ડ કરી રહ્યો છું. કમ્પ્યુટર હજુ પણ ચાલુ નથી મારું, તો એના લીધે કદાચ થોડી ઘણી કંઈક ખામી આવી શકે છે. વિડીયો ઓડિયોમાં કદાચ થોડું ઘણું તમને તકલીફ આવી શકે છે. ઠીક છે, તો મિત્રો વરસાદના લીધે ખૂબ એવું નુકસાન છે આ વિસ્તારમાં અમારા, તો એ જ હવે ઠીક છે. તો વાત કરી લઈશું આપણે જીરા વિશે, એરંડા વિશે અને તમામ વસ્તુઓ વિશે. એક જ ઇન શોર્ટ એક વિડીયોની અંદર જ જે છે તમામ વસ્તુ કવર કરી લેવાનો પ્રયત્ન કરીશ. તમારે જે પણ વસ્તુની માહિતી જોતી હોય પ્રયત્ન કરજો, વિડીયોની અંદરમાંથી તમને મળી જશે. આ પહેલી વાત. બીજી વાત મિત્રો, કે આપણે જે ડૉક્ટર ચંદ્રેશ વેવ નામની એપ્લિકેશન હતી, એ એપ્લિકેશનનું નામ જે છે એ મેં ચેન્જ કરવા માટે ઘણા સમય પહેલાં એપ્લાય કર્યું હતું. એકચ્યુઅલી જ્યારે શરૂઆતના તબક્કામાં જ મારે ચાર્ટ ટ્રેનર તરીકેનું એપ્લિકેશનનું નામ જોઈતું હતું, પણ ગૂગલ સાઇડથી મને પ્રોવાઈડ નહોતું થતું, મળતું નહોતું. અને ક્યાંક ને ક્યાંક હમણાં જન્માષ્ટમીની આસપાસ જે છે આ કામ થઈ ગયું છે આપણું. અને આપણે જે છે એપ્લિકેશનનું નામ ડૉક્ટર ચંદ્રેશ વેવમાંથી ચાર્ટ ટ્રેનર થઈ ગયું છે હવે. ઠીક છે, તો તમે જો એપ્લિકેશન મારું ડાઉનલોડ કરેલું હોય તો તમે એમાં આ રીતના ચેન્જીસ જોઈ શકશો. ઠીક છે, ધીરે ધીરે બધું જ આપણું ચેન્જ થશે, સિમ્બોલ પણ ચેન્જ થશે. એના હિસાબે આગળ કદાચ યુટ્યુબ ચેનલનું નામ પણ આપણું જે છે હિન્દીવાળી એનું પણ ચેન્જ થશે મિત્રો. ઠીક છે, તો આ એક અપડેટ હતી તમને તમારા સુધી મારે પહોંચાડવાની. ઠીક છે, વાત કરી લઈશું શરૂઆત જીરાથી, કારણ કે ઘણા બધા મિત્રો જીરા વિશેની વાત પૂછતા હોય છે વારંવાર. ઠીક છે, જીરાએ હમણાં જે લો લગાવ્યો લગભગ 24,000ની આસપાસ, એ સમયગાળા દરમિયાન હું જે છે આપની સાથે કનેક્ટ થઈ શક્યો નથી. ઠીક છે, એક તો પહેલાં તો તહેવારની સિઝન હતી અને ક્યાંક ને ક્યાંક એના પહેલાં એક મેડિકલ જે છે થોડું હતું ફેમિલીમાં, એમાંથી રિકવર થયા. ત્યારબાદ થોડી તહેવારો 1-2 દિવસ, પાંચમ છઠની આસપાસ અને સાતમ આઠમથી તો વરસાદ ચાલુ થઈ ગયો, એટલે તમારી સાથે કનેક્ટ થઈ શક્યો નથી. જીરા માટે ઘણા મિત્રોના જે છે મેસેજ હતા અને મેં એમને ક્લિયરલી જણાવ્યું પણ છે. અને હજુ પણ હું કહું છું કે જીરું જે છે એ આ જે એનું બોટમ બનવાનું જે કામ છે, આ કામના છેલ્લા તબક્કામાં છે. ક્યાંક ને ક્યાંક એને બોટમ 24,000 આસપાસ બનાવ્યો પણ છે. અને અહીંયાથી જો જીરામાં રિકવરી આવશે તો જીરું ઉપર 30,000 થી 32,000ના ઝોનમાં જવાનો પ્રયત્ન કરશે મિત્રો. ઠીક છે, આ વસ્તુ છે ક્લિયરલી. કોઈ ટાઈમ ફ્રેમ વાત કરું તો ડેલી ટાઈમ ફ્રેમની અહીંયા આ કોઈ એક નંબરની વેવ જે છે ડેવલપ થવાનો પ્રયત્ન કરી રહી છે અને આ 2 નંબરની વેવ જે છે ડેવલપ થવાનો જે છે પ્રયત્ન એનો ચાલી રહ્યો છે. ઠીક છે, 2 નંબર જે છે એ ક્યાંક ને ક્યાંક આપણને મને એવું લાગે છે ત્યાં સુધી પૂરી થઈ ગઈ છે ને હવે જે રેલી ચાલુ થશે જીરામાં એ એકદમ ઝડપી હશે અને એકદમ સ્ટ્રોંગ હશે. ઠીક છે, જે પણ સમયગાળો મને લાગતો હતો એના હિસાબે એ વેવ, બી વેવ અને સી વેવ 1 2 3 સ્ટેપમાં ડેવલપ થતી જોવા મળી. એની અંદર પણ જો વાત કરું વધુ ડિટેલમાં, જે મારા વેવ થિયરીના સ્ટુડન્ટ છે એમના માટે, તો અહીંયા આપણને એક પાછો એવો એંધાણ દેખાવા મળી રહ્યો છે કે અહીંયા કદાચ 1 નંબર બની છે, આ 2 છે, કદાચ અહીંયા આ 3 હોઈ શકે છે. ઠીક છે, એ બી સી બની છે, એના પછી આ એ બની છે, બી બની છે, સી બની છે, 3 3 અને અહીંયા 5 વેવનું સ્ટ્રક્ચર બન્યું હોય એવું મને લાગે છે ક્યાંક ને ક્યાંક. ઠીક છે, આ 5 વેવ જે છે કદાચ અહીંયાથી આ 5 વેવ જે છે કમ્પ્લીટ થઈ હોય આવું બની શકે છે. ઠીક છે, આવું ક્યાંક ને ક્યાંક ચાર્ટની ઉપર આપણને અત્યારે દેખાય છે. તો અહીંયાથી જો રિવર્સલ આવશે અને આ લાઇન જે છે 27,000ની ઉપર જો ક્લોઝ થતી કિંમતો જોવા મળશે તો ઉપર જીરાની અંદર મિત્રો સારી એવી તેજી આવતી જોવા મળશે. જીરામાં કદાચ સમય અહીંયા થોડો ઘણો પસાર કરે એવું બને, પણ કિંમતોમાં હવે અહીંયાથી વ્યાજબી થવું કશું મને લાગતું નથી. ઠીક છે, કદાચ
સમય તમે માની લો કે અહીંયાથી 1-2 અઠવાડિયા કદાચ આ સમયમાં રહે, બાકી કિંમતોમાં ઉપરની તરફ હવે જીરું ક્યાંક ને ક્યાંક નીકળતું જોવા મળવું જોઈએ. ઠીક છે. તો જીરામાં જો નાની ટાઈમ ફ્રેમની હું વાત કરી લઉં, આવનારા 15 દિવસની અંદર શું થઈ શકે છે, એના માટે હું 1 અવર ટાઈમ ફ્રેમને એક વખત ઓપન કરવા માંગીશ આપણી સમક્ષ. અને એમાં જે છે ક્લિયરલી ઇન્ડિકેશન છે મિત્રો, ક્લિયર, ખાસ એમાં બીજું કશું છે નહીં કે અહીંયા એ વેવ બની છે, આ બી વેવ બની છે, આ સી વેવ બની છે. સી વેવની અંદર સ્ટેપ 1, 2, 3, 4 અને 5 કમ્પ્લીટ થયા છે અને 2 to 4 ટ્રેન્ડ લાઇન ક્યાંક ને ક્યાંક બ્રેક પણ થઈ છે. એનો આ મતલબ જ એ છે કે હવે તેજીની શરૂઆત થઈ ચૂકી છે જીરાની અંદર. આ 24,000 થી લઈને 25,600 ના ઝોનમાં જે જીરું આવ્યું છે, આ એક તેજીની રેલીની શરૂઆત થઈ છે અને એ જે છે એ અહીંયા 30,000 થી લઈ 32,000 ના ઝોનમાં જીરાને ઉપરની તરફ કિંમતોને શિફ્ટ કરી જતી જોવા મળશે મિત્રો. ઠીક છે. આ વ્યૂ મારો પહેલા પણ હતો અને અત્યાર પણ છે, એમાં મારો કોઈ ફેર બદલાવ નથી. ઠીક છે. જીરાની વાત થઈ ગઈ, ત્યારબાદ હવે આપણે એરંડા વિશેની વાત કરી લઈએ. એરંડામાં ખૂબ એવું નુકસાન છે અને એરંડાની અંદર આપણે જેવી રીતે જાણીએ છીએ કે આ વરસાદના લીધે જે શ્રાવણ મહિનાની અંદર જે એરંડા અમારા વિસ્તારમાં જે વવાયા હતા એમાં તો ખાસ નુકસાન છે. ઠીક છે. ડેટા જે આવશે પછી આપણે આગળ જોઈશું, પણ હાલમાં મિત્રો એરંડો જે છે મેં તમને પહેલાં પણ જણાવી ચૂક્યો છું કે એરંડો ઉપરની તરફ નીકળવાનો વધુ પ્રયત્ન કરશે. નીચે આવવામાં જેટલો સમય લાગશે એનાથી ઓછા સમયમાં ઉપરની તરફ રિકવરી એની આવી જશે. ઠીક છે. આ 0 to B ટ્રેન્ડ લાઇન એટલે 6200-6300 ના ઝોનને ટચ કરવા માટે એરંડો ઉપરની તરફ શિફ્ટ થશે મિત્રો. 1 અવર ટાઈમ ફ્રેમમાં નીચે આવી ચૂક્યો છે. 3 અવર ટાઈમ ફ્રેમને એક વખત જોઈ લઈએ તો એની 200ની મૂવિંગ એવરેજને 2 વખત ટેસ્ટ કરી છે. ઠીક છે. તો અહીંયા પણ 0 to B ટ્રેન્ડ લાઇન સી વેવ બની ગઈ છે અને ઉપરની તરફ આજે છે મુવમેન્ટ એનું ચાલુ થઈ ગયું છે. લાસ્ટ આપણે જોઈએ તો છેલ્લા કેટલા દિવસની અંદર એક વખત હું જોઈ લઉં, એને ચેક કરી લઉં તો છેલ્લે એને જે છે 26 ઓગસ્ટની આસપાસ બોટમ બનાવ્યો એરંડાએ 5,900 અને 6,000ની આસપાસ. ત્યારબાદ રિકવરી આવીને 150 રૂપિયા સુધીની તેજી આપણને આવતી જોવા મળી છે અને ઉપરની તરફ કિંમતો જે છે એકદમ મોમેન્ટમ સાથે ઉપર આવતી જોવા મળી છે. ઠીક છે. તો એરંડામાં તેજીનો વ્યૂ આપણે કન્ટિન્યુ રાખીશું અને અહીંયા જે છે આ 6300-6400 ના ઝોનમાં તો મિનિમમ એરંડો આવતો જોવા મળી જશે. ઠીક છે. તો આ વાત થઈ ગઈ એરંડા વિશેની. હવે નેક્સ્ટ જે વસ્તુ છે એ આપણે કપાસ વિશેની વાત કરી લઈએ. કપાસમાં પણ કદાચ અત્યારે આ વરસાદના લીધે નુકસાન તો હશે જ. ઠીક છે. તો કપાસનો એક વખત હું ચાર્ટ ઓપન કરવા માંગીશ. તો લાસ્ટ જો વાત કરું તો કપાસમાં એક સેલિંગ જોવા મળ્યું છે આપણને હેવી વોલ્યુમ સાથે. છેલ્લા શુક્રવારના દિવસે કપાસ 1640ની આસપાસની કિંમતો નોંધાવ્યા બાદ મિત્રો આપણે વાત થઈ હતી કે કપાસ જે છે 1800ની આસપાસ જવાનો પ્રયત્ન કરશે. અત્યારે 1650ના ઝોનમાં છે કપાસ. ઠીક છે. તો જોઈશું આવનારા સમયમાં. બટ એ જે મોમેન્ટમ છે અહીંયાથી કિંમતો નીચે 1560-1550 આસપાસથી નીકળી કે જે બાંગ્લાદેશવાળી ઇફેક્ટના કારણે એક વખત નીચે બોટમિંગ થયું. હવે ઉપરની તરફ જે છે મોમેન્ટમ કપાસમાં પણ આપણને આવતું જોવા મળ્યું છે. કપાસ એ જે છે તેજીનો ઘોડો છે આવનારા વર્ષ માટે. ઠીક છે. મેં પહેલા પણ તમને જણાવી ચૂક્યો છું આ વાત વિશે. ત્યારબાદ કપાસની વાત કર્યા બાદ હવે આપણે જે છે વાત કરી લઈશું તલ વિશેની. તો તલ જુઓ મિત્રો, તલમાં પણ એવું જ છે, એક બોટમિંગ એનમાં પણ બનવાની એક છેલ્લી કગાર પર છે તલ. ગમે ત્યારે રિકવરી આવી શકે છે ને ગમે ત્યારે તલની કિંમતો ઉપરની તરફ ફરીથી જે છે નીકળતી જોવા મળી શકે છે. 4 નંબરની વેવ વીકલી ટાઈમ ફ્રેમની 200ની મૂવિંગ એવરેજની આસપાસ ટચ થયા બાદ જો કિંમતો અહીંયાથી રિવર્સલ આવતી જોવા મળશે તો તલની અંદર 19,000ની આસપાસ પ્રતિ ક્વિન્ટલે આપણને ભાવ જોવા મળશે મિત્રો. ઠીક છે. અહીંયા ABC મેં ક્લિયરલી તમને આજે છે ડ્રો કરીને પણ પેટર્ન સમજાવી છે અને અહીંયા આગળ પણ મેં તમને બતાવ્યું હતું કે 1 નંબર, આ 2 નંબર, પછી જે છે આ 3 નંબર જે છે બની છે.
ઠીક છે, તો એ પણ આપણને ક્લિયરલી જોવા કામ થતું એ પ્રકારનું મળ્યું છે તલની અંદર. તો તલમાં પણ મંદી માટે કાંઈ ખાસ છે નહીં, એમાં પણ એક સાઇડવેઝ થોડો સમય ટાઈમ પાસ કરીને તલ પણ ઉપર તરફ જ આવતો જોવા મળશે મિત્રો. દરેક ખેત પેદાશમાં ખાસી એવી મંદી થઈ ચૂકી છે. ગુવાર સીડમાં પણ જો તમને વાત કરું તો ગુવાર સીડની અંદર જુઓ મિત્રો કે 6350ની આસપાસથી કિંમતો ધીરે ધીરે શિફ્ટ થઈને 5000-5100ની આસપાસ આપણને આવતી જોવા મળી છે. ઠીક છે, તો 5100થી કિંમતો ધીરે ધીરે શિફ્ટ થઈને હવે ફરી ઉપરની તરફ ગુવારમાં આપણને ક્યાંક ને ક્યાંક અત્યારે 5300ની જે કિંમત છે ત્યાંથી ઉપરની તરફ શિફ્ટ થઈ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી કિંમતો 5500-5600ના ઝોનમાં ગુવારની જતી જોવા મળશે મિત્રો. ઠીક છે, તો આ વાત થઈ ગઈ ગુવાર સીડ વિશે, કપાસ વિશે, જીરા વિશે, તલ વિશે, એરંડા વિશે. હવે ધાણા વિશે છેલ્લે એક જોઈ લઈએ. ધાણામાં મિત્રો હમણાં થોડા દિવસમાં એક મંદીનો માહોલ જોવા મળ્યો છે. ઠીક છે, મંદી ફ્રેશ નવી ના કહી શકીએ, પણ ધાણામાં જેવી રીતે મારી વાત થઈ હતી કે જો નીચે આવશે તો એક વખત 6200ની રેન્જને ટેસ્ટ કરશે. અગર એ 7000ના નીચે જો ક્લોઝિંગ આવશે તો અત્યારે ધાણા નીચેની તરફ કામ કરવા માટે નીકળી ચૂક્યા છે અને ધાણા ટૂંક સમયમાં બની શકે છે કે 6200ના ઝોનમાં આવતા જોવા મળે છે. ખાસ વાતનું ધ્યાન એ રાખવાનું છે કે આ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરી ધાણા ઉપરની તરફ ના નીકળે. તો આ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરી ધાણા ઉપરની તરફ નીકળશે તો એવું બનશે કે આ 1 નંબર બની જશે, આ 2 નંબર બની જશે અને 3 નંબરનું કામ ઉપરની તરફ ચાલુ થઈ જશે, જે બહુ સ્પીડમાં ટૂંકા સમયમાં નવા ટોપ લગાવવા માટે જાણી જાય છે 3 નંબરની વેવ. ઠીક છે, આ 0 to B ટ્રેન્ડ લાઇન મોટી ટાઈમ ફ્રેમની શિફ્ટ થઈ જશે, ચેન્જ થઈ જશે અને જેના લીધે નવી ફ્રેશ તેજીની શરૂઆત થઈ શકે છે. આ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખીશું. ઠીક છે, અહીંયાથી આ ટ્રેન્ડ લાઇન બ્રેક થઈ તો નવો ટાર્ગેટ સીધો જ આવશે 10,000ની આસપાસનો ધાણાનો. આ વસ્તુ ધ્યાનમાં રાખજો મિત્રો. 10,000 બહુ મોટું લેવલ છે, પણ અહીંયા ચાર્ટ ઉપર કારણ કે પેટર્ન ડેવલપ થઈ રહી છે તો એના લીધે મારે તમને એક જે છે જાણકારી આપવી જરૂરી છે. ઠીક છે, તો ઓલમોસ્ટ બધી વસ્તુઓ વિશે અહીંયા આપણે વાત કરી. મગફળી વિશે જોઈ લઈએ. ચાર્ટ અનડેવલપ છે જેવું આપણે જાણીએ છીએ, પણ છતાં પણ એક વખત એના અંદર આપણે જો વાત કરીએ તો મગફળીમાં આપણને જેવી રીતે વાત થઈ હતી કે ક્યાંક ને ક્યાંક મગફળી જો આપણને આ ઝોનને નીચે ક્લોઝિંગ આપતી જોવા મળશે 5600ની નીચે, 5700ની નીચે, તો એનો 5મા નંબરની વેવ કમ્પ્લીટ થશે અને 2 to 4 ટ્રેન્ડ લાઇન બ્રેક કરવા માટે મગફળી ઉપરની તરફ આવતી જોવા મળી શકે છે. ઠીક છે, તો આવનારા સમયમાં મગફળીમાં બની શકે છે આ 5600નું લેવલ છે, બોટમિંગના ઝોનમાં છે. અહીંયા નજીકના ઝોનમાં ક્યાંક ને ક્યાંક બોટમ બનશે, ડબલ બોટમ બનશે. હજુ એને થોડો સમય લાગશે. અહીંયા ડબલ બોટમ બનશે અને કિંમતો જે છે ઉપર તરફ ધીરે ધીરે શિફ્ટ થવાની ચાલુ થશે મિત્રો. ઠીક છે, તો આ તમામ વસ્તુઓ વિશે આપણે વાતચીત કરી લીધી. અત્યારે આ વિડીયોમાં જો મિત્રો થોડું કુદરતી આપત્તિ ટાઈપ છે એના લીધે હું ફ્રિકવન્ટલી તમારી સાથે કનેક્ટ નહીં થઈ શકું, પણ એક જ વિડીયોમાં મેં પ્રયત્ન કર્યો છે દરેક વસ્તુઓ વિશેની માહિતી તમને પ્રોવાઈડ કરું. ઠીક છે, તો હું આશા રાખીશ આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો, તમારા ગામના ગ્રુપ સાથે આ વિડીયોને શેર કરો, જેથી કરી એ લોકોને પણ આવી અગત્યની માહિતી મળે મિત્રો. ઠીક છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.